નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાનો અભ્યાસ કરવાના છે। આજે આપણે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખીશું। અગાઉ આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાને સંખ્યા રેખા પર નિરૂપણ કરતા તો શીખી જ ગયા છે। ચાલો આપણે એનું ફરીવાર પુનરાવર્તન કરી લે। માની લ્યો કે સંખ્યા રેખા કઈ રીતે દોરવી, તો એક સીધી લીટી દોરવી જેને આપણે રેખાથી ઓળખીએ છીએ। એમાં આપણે અહીંયા રેખા પર એક બિંદુ કર્યું, ટપકું કર્યું, જેને બિંદુ કહે છે ને ટપકું કહ્યું। ટપકાને એ બિંદુને સંગત એક સંખ્યા લખી 0, બરોબર ને 0ની આપણે જમણી બાજુ જાય એટલે ધન સંખ્યાઓ આવે ને 0ની ડાબી બાજુ આપણને ઋણ સંખ્યા મળે છે। 0 પછી અહીંયા એક બિંદુ કર્યું એને સંગત 1, અહીંયા એક બિંદુ કર્યું એને સંગત 2, અહીંયા એક બિંદુ કર્યું એને સંગત 3 ને આમ અનંત સુધી ચાલ્યા રાખે ધન સંખ્યા। એ જ રીતે 0ની ડાબી બાજુ પણ ઋણ સંખ્યા અનંત સુધી ચાલ્યા રાખે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સમય સંખ્યાને સંખ્યા રેખા પર નિરૂપણ કરીશું। કઈ રીતે કરવાનું છે તો જો એક સંખ્યા આપેલી છે આપણને 3/5, આને સંખ્યા રેખા પર દર્શાવો। સૌ પ્રથમ તમે આ સંખ્યા તરફ નજર કરશો ને તો તમને દેખાશે અંશ કરતા છેદ મોટો છે। જ્યારે પણ અપૂર્ણાંક સંખ્યામાં છેદ મોટો હોય ને એટલે એ સંખ્યા હંમેશા 0 અને 1ની વચ્ચે જ આવે। ધન સંખ્યા હોય તો 0 અને 1ની વચ્ચે જ આવે। તો ચાલો આપણે આ સંખ્યા છે એ 0 અને 1ની વચ્ચે આવશે એટલે આપણે અહીંયા એક સંખ્યા રેખા દોરી। ડાબી બાજુ નાની સંખ્યા એટલે 0 લખ્યા, 1 મોટું એટલે એને જમણી બાજુ લખ્યા। પછી છેદમાં જોવાનું, આ 3/5 છે એમાં છેદમાં 5 છે માટે 0 અને 1 વચ્ચે 5 સરખા ભાગ કરવાના છે। તો જો 0 ને સંગત એક બિંદુ તો આપણે ઓલરેડી દર્શાવેલું છે, પછી આ એક બિંદુ, અહીંયા બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું અને આ છઠ્ઠું બિંદુ। મતલબ કે વિદ્યાર્થી મિત્રો 5 સરખા ભાગ કરવા હોય ને ત્યારે એક બિંદુ અટકું કરવાનું એટલે 6 બિંદુ દર્શાવવાના। સમજાઈ ગયું? ફરીવાર આપેલી 0 અને 1ની વચ્ચે આપણે 5 સરખા ભાગ કરવા હોય ત્યારે આપણે 6 બિંદુ દર્શાવવા પડે। ચાલો હવે આપણે શું કરશું તો જો આ 0 છે, અહીંયા આપણે નંબર આપતા હતા 0, આ બિંદુને સંગત 1, આ બિંદુને સંગત 2, આ બિંદુને સંગત 3, આ બિંદુને સંગત 4, આ બિંદુને સંગત 5। છેદમાં કેટલા? 5। તો જે સંખ્યા આપણે લખી બધાના છેદમાં 5 દર્શાવી દેવાના થાય। હવે જો હવે આપણે સંખ્યા મેળવવાની છે 3/5। તમે જોઈ શકો છો 3/5 ક્યાં છે તો કે હા આ રે મળી ગઈ ને આપણને 3/5। તો તે બિંદુ ઉપર આપણે રાઉન્ડ કર્યો તો આપણે કહી શકાય 3/5 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવી દીધી। ચાલો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે ફરી એક બીજું ઉદાહરણ લઈ 5/9। તો જો આની અંદર છેદ મોટો છે માટે આ 0 અને 1ની વચ્ચે આવશે। સંખ્યા રેખા આપણે એક દોરવાની, તેની અંદર નાની સંખ્યા 0 ડાબી બાજુ લખવાની, 1 જમણી બાજુ મોટી છે 1 એટલે જમણી બાજુ લખવાની। પછી આપણને પ્રશ્ન થાય 0 અને 1ની વચ્ચે કેટલા સરખા ભાગ કરવાના, તો આપેલી સંખ્યા જોવાની, છેદમાં કેટલા છે 9, તો 0 અને 1ની વચ્ચે 9 સરખા ભાગ કરવાના। તો મેં તમને આગળના ઉદાહરણમાં કીધું હતું કે 0 અને 1ની વચ્ચે આપણે 9 સરખા ભાગ તો કરવા છે, તો કેટલા બિંદુ દર્શાવવાના?
જેટલા ભાગ કરવાના હોય ને એના કરતાં એક વધારે બિંદુ લેવાનું, એટલે 10 બિંદુ દર્શાવવાના. તો ચાલો ગણીએ. આ એક બિંદુ આપણે ઓલરેડી 0 ને સંગત તો લખ્યું જ છે. પછી અહીંયા બિંદુ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 10 બિંદુ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા 0, પછી ક્રમ આપવાનો 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. 9 ભાગ થઈ ગયા અને 9 અંક આપણે લખી નાખ્યા. પછી આપેલી સંખ્યાના છેદમાં 9 છે, માટે બધાના છેદમાં આપણે 9 9 લખી નાખ્યા. તો જો હવે આપણે સંખ્યા મેળવવાની છે 5/9. તો તમે જોઈ શકો છો 5/9 ક્યાં છે? તો આ રહી. તો એ બિંદુને આપણે એ 5/9 જે સંખ્યા છે એને સંગત જે બિંદુ છે એના ઉપર રાઉન્ડ કરી નાખ્યો, એટલે આપણે આ સંખ્યા રેખા પર દર્શાવી દીધી. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે આવી બધી ધન સમય સંખ્યા છે એને સંખ્યા રેખા પર દર્શાવતા શીખી ગયા ને? સરસ. ચાલો હવે આપણે આગળ સમય. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે સંખ્યાઓ આવે છે તે ઋણ સંખ્યાઓ આવશે. જેમ કે મેં અહીંયા દર્શાવેલી છે -3/5. તો આને આપણે સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી? તો પહેલાં આપણે જોઈ લેવાનું કે છેદ મોટો છે, માટે આ 0 અને -1ની વચ્ચે આવશે. -1 શા માટે? કારણ કે આ ઋણ સંખ્યા છે. તો આની અંદર જો આ બિંદુની સંખ્યા આપણે -1 અહીંયા લખશું અને જમણી બાજુ આ બિંદુની સંગત આપણે અહીંયા 0 લખશું. પછી જોવાનું છેદમાં 5 છે, માટે આપણે -1 અને 0 આની વચ્ચે આપણે 5 સરખા ભાગ કરીશું. તો જો આ -1 ને સંગત તો અહીંયા બિંદુ દર્શાવેલું છે. તો 5 સરખા ભાગ કરવા માટે આપણે 6 બિંદુ દર્શાવવાના. 1, 2, 3, 4, 5 અને આ 6 બિંદુ. અહીંયા આપણે 6 બિંદુ દર્શાવી દીધા. પણ જો ઋણ સંખ્યા હોય ને ત્યારે આપણે જે ક્રમ આપવાના છે 1, 2, 3, 4, 5 એકી બાજુથી સ્ટાર્ટ કરવાનું. તો જ્યાં 0 લખ્યા છે ત્યાંથી આપણે ડાબી બાજુ ખસવાનું. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ઋણ સંખ્યા દર્શાવવાની થાય ને ત્યારે આપણે ક્રમ ડાબી બાજુ આપવાના થશે. અહીંયા 0 આપ્યા, આ બિંદુને સંગત 0, આ બિંદુની સંગત -1, આ બિંદુની સંગત -2, આ બિંદુની સંગત -3, આ બિંદુની સંગત -4, આ બિંદુની સંગત -5. રેડી? હવે આપણે જો છેદમાં 5 છે એટલે બધાના છેદમાં 5 લખી નાખો. બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે -3/5 મેળવવી છે. તો એ જો આ રહી -3/5. તો -3/5 ને સંગત જે બિંદુ છે ને એના ઉપર આપણે રાઉન્ડ કરી નાખ્યું. તો આપણે આ સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે તમને સમય સંખ્યાને સંખ્યા રેખા પર દર્શાવતા સારી રીતે આવડી ગયું હશે. હજી આપણે 2-3 ઉદાહરણ લઈએ. ચાલો જો વિદ્યાર્થી મિત્રો, એક 7/4 અહીંયા સંખ્યા દર્શાવેલી છે. પણ અહીં આપણે જોઈ શકો છો કે છેદ કરતાં અહીં અંશ મોટો છે. અંશ મોટો હોય ત્યારે આપણે શું કરવાનું? તો સૌપ્રથમ આપણે એને મિશ્ર સ્વરૂપમાં ફેરવવાની થશે. મિશ્ર સ્વરૂપમાં ફેરવવાનું એટલે કે 7ને આપણે 4 વડે ભાંગવાના. તો જો 7ને આપણે 4 વડે બાજુમાં ભાગાકાર કરેલો છે. 4 એકુ 4, 7માંથી 4 જાય તો 3. તો 7/4 એને મિશ્ર સ્વરૂપે કઈ રીતે દર્શાવાય? તો અહીંયા 1 પૂર્ણાંક ને 3/4 આ અપૂર્ણાંક. તો આખે આખું આ સ્વરૂપ છે ને એને મિશ્ર સ્વરૂપ કહેવાય. તો આપેલી આ સંખ્યા છે 1 પૂર્ણાંક 3/4 અપૂર્ણાંક. આપેલી આ મિશ્ર સંખ્યા છે એ કોની વચ્ચે કહેવાય? તો જોઈ શકાય કે આ સંખ્યા છે એ 1 કરતાં તો મોટી છે. 1
લેસ ધેન 1.3/4 ને એક પછી કઈ પ્રાકૃતિક સંખ્યા આવે તો કે 2, તો આ 2 કરતાં નાની છે, એટલે આપણે કહી શકાય કે આપેલી મિશ્ર સંખ્યા છે તે 1 અને 2 ની વચ્ચે આવે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સંખ્યા રેખા દોરીશું। ડાબી બાજુ નાની સંખ્યા એટલે 1 લખીશું, જમણી બાજુ મોટી સંખ્યા એટલે 2 લખીશું। હવે આ મિશ્ર સંખ્યાના છેદમાં 4 છે, એટલે આપણે 1 અને 2 વચ્ચે 4 સરખા ભાગ કરીશું। તો 1 અને 2 ની વચ્ચે 4 સરખા ભાગ કરવા માટે આપણે કેટલા બિંદુ દર્શાવવાના? તો જેટલા ભાગ કરવા હોય એના કરતાં 1 વધારે, એટલે 5 સરખા ભાગ કરવાના। તો એકને સંગત એક બિંદુ તો છે, 1, 2, 3, 4 અને 5 બિંદુ। ચાલો હવે આ અહીંયા 1 છે, હવે આ બિંદુની સંગત 1 લખો, આ બિંદુની સંગત 2 લખો, આ બિંદુની સંગત 3 લખો, આ બિંદુની સંગત 4 લખો। છેદમાં કેટલા છે? 4। આપણે બધાના છેદમાં 4 લખી નાખ્યા। આ મિશ્ર સ્વરૂપ છે, આગળ કઈ પૂર્ણાંક સંખ્યા છે? તો 1, તો બધાના છેદમાં બધાની આગળ આપણે 1 લખી નાખો। લખાઈ ગયા? તો જુઓ, હવે તમે જોઈ શકો છો આપેલી મિશ્ર સંખ્યા આપણને મળી ગઈ છે, 1.3/4 અપૂર્ણાંક, તો એ આ રહે। તો એ બિંદુને સંગત આપણે અહીંયા રાઉન્ડ કરી નાખવાનું રહેશે। તો જો આ સંખ્યા 1.3/4 એ તો આપણી કઈ સંખ્યા છે? 7/4 જ છે, જે આપણે અપૂર્ણાંક સ્વરૂપે હતું ને તેને આપણે મિશ્ર સ્વરૂપમાં ફેરવું। તો આવી રીતે આપણે જ્યારે કોઈ આપેલી સંખ્યા હોય એમાં છેદ કરતા અંશ મોટો હોય ત્યારે આપણે સરળતા ખાતર એને મિશ્ર સ્વરૂપમાં ફેરવાય। હવે આપણે આગળ વધીએ તો અહીં આપણને 3 ઋણ સંખ્યાઓ આપેલી છે, તેને સંખ્યા રેખા પર દર્શાવવાની છે। 3 સંખ્યા છે ઋણ, એમાં ત્રણેયમાં છેદ સરખો છે, 11, 11। તો જો ઋણ છે એટલે આપણે અહીંયા 0 લખ્યા, સંખ્યા રેખા દોરી, અહીંયા 0 લખ્યા। ઋણ સંખ્યા છે એટલે આપણે ડાબી બાજુ ખસવાની, આ બિંદુ સંકેત 1, આ બિંદુ સંકેત -2, આ બિંદુ સંકેત -3, એવી રીતે આગળ આપણે વધીએ તો આ બિંદુ સંકેત -9। છેદમાં 11 છે તો બધાના છેદમાં આપણે 11 લખી શકાય? તો કે હા। તો હવે આપણને જે 3 સંખ્યા મેળવવાની છે હવે આપણને મળી ગઈ હશે। જુઓ તમે, -2 છેદમાં 11 તો આ રહી, તો એના ઉપર આપણે રાઉન્ડ કર્યો। -5 છેદમાં 11 તો એ મળી ગઈ, હા, તો એના ઉપર આપણે રાઉન્ડ કર્યો। -9 છેદમાં 11 એ આપણને મળી ગઈ, તો એના ઉપર આપણે રાઉન્ડ કર્યો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખી ગયા હશો ને બધા? સરસ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 2 સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા મેળવતા શીખીશું। ચાલો પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો 1 અને 5 વચ્ચેની 3 સમય સંખ્યા મેળવો। તો આ તો સરળ છે, 1 અને 5 વચ્ચે આવતી સંખ્યાઓ આપણે જાણીએ છીએ, 2, 3 અને 4। તો આ આપણને 1 અને 5 વચ્ચેની 3 સમય સંખ્યા મળી ગઈ। હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ, -3 અને 2 વચ્ચેની 4 સમય સંખ્યા મેળવો। તો આ પણ આપણને સરળ લાગશે, -3 અને 2 વચ્ચેની કીધી છે, તો -2, -1, 0 અને 1, આ આપણને આપેલી 2 સમય સંખ્યા વચ્ચેની 4 સમય સંખ્યા મળી ગઈ। પણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 2 ક્રમિક સમય સંખ્યા લઈ, જેમ કે 1 અને 2, તો આ તો 2 ક્રમિક સંખ્યા કહેવાય ને, એના વચ્ચેની 5 સમય સંખ્યા મેળવવી હોય તો આ કઈ રીતે મળે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમે સમજી લેજો કે કોઈ પણ 2 સમય સંખ્યા લ્યો ને તે ક્રમિક હોય કે ક્રમિક ના હોય, પણ એના વચ્ચે આપણને અનંત સમય સંખ્યાઓ મળે। ફરીવાર, કોઈ પણ 2 સમય સંખ્યા વચ્ચે અનંત સમય સંખ્યા મળે છે। તો 1 અને 2 વચ્ચે તો આપણને અનંત સમય સંખ્યા મળે છે।
પણ આપણે અનંત શોધવાની નથી, તો કોઈ પણ 5 મેળવવાની છે। તો આપણે 1 અને 2 વચ્ચે 5 સમય સંખ્યા કઈ રીતે મેળવી શકશું? તો જો 1 અને 2 છે એને આપણે સરળતા ખાતર શું કરશું, અંશ અને છેદ બંનેને ઉપર નીચે 10 વડે ગુણી નાખશું। એ જ રીતે 2માં પણ એ જ રીતે કરશું, અંશ અને છેદ બંનેને 10 વડે ગુણી નાખશું। 1 ગુણ્યા 10 કરો એટલે 10 અને છેદમાં તો 10, 2 ગુણ્યા 10 એટલે 20 અને છેદમાં 10। તો જો બંનેના છેદ સરખા આવી ગયા? તો કે હા, બંનેના છેદ સરખા છે। અંશ જો અહીંયા 10 છે, અહીંયા 20 છે, તો હવે આપણે 10 અને 20 વચ્ચેની સંખ્યા લખી શકીશું। 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને બધાના છેદમાં 10 લખી નાખો। 11 ભાગ્યા 10, 12 ભાગ્યા 10, 13 ભાગ્યા 10, 14 ભાગ્યા 10, 15 ભાગ્યા 10, 16 ભાગ્યા 10, 17 ભાગ્યા 10, 18 ભાગ્યા 10, 19 ભાગ્યા 10। તો આ બધી સંખ્યાઓ આપણને મળીને તે 1 અને 2 વચ્ચેની સમય સંખ્યા મળી ગઈ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ। 2 ભાગ્યા 3 અને 9 ભાગ્યા 7 આના વચ્ચેની આપણે 5 સમય સંખ્યા મેળવવાની છે। આ ઉદાહરણની અંદર તમે જોશો ને તો બંને અપૂર્ણાંક સંખ્યા છે, જ્યારે આગળના ઉદાહરણમાં આપણે જોશું ને તો બંને પૂર્ણાંક સંખ્યાઓ હતી। તો જ્યારે અપૂર્ણાંક સંખ્યાઓ હોય તો એના વચ્ચેની આપણે સમય સંખ્યા કેવી રીતે મેળવવાની? તો સૌપ્રથમ આપણે આપેલી બંને સંખ્યાઓને બંનેના છેદ સરખા કરવા। બંનેના છેદ કઈ રીતે સરખા થાય? તો જો આ 2 ભાગ્યા 3 છે તેને આપણે બીજી સંખ્યાના છેદ છે 7 એને ઉપર નીચે ગુણવાના। તે જ રીતે 9 ભાગ્યા 7 છે તેને આપેલી પેલી સંખ્યાનો છેદ 3 છે ને તેને આપણે ઉપર નીચે ગુણવાના। તો આપણે જોઈ શકો છો 2 ભાગ્યા 3 છે તેને આપણે ઉપર નીચે 7 વડે ગુણ્યા। એ જ રીતે 9 ભાગ્યા 7 છે તેને ઉપર નીચે 3 વડે ગુણ્યા। તો જોઈ શકો છો ને એકબીજાના છેદ વડે ઉપર નીચે ગુણવાના થાય। તો અહીંયા જ ગુણાકાર કરીએ આપણે તો 7 દુ 14 ભાગ્યા 7 તરી 21, અહીંયા 9 તરી 27 ભાગ્યા 7 તરી 21। હવે આપણે જોઈ શકો છો બંનેના છેદ સરખા થઈ ગયા? તો કે હા। તો અંશમાં જો આ સંખ્યામાં 14 છે અને અહીંયા 27 છે, તો આપણે 14 અને 27 વચ્ચેની સંખ્યાઓ લખી શકાય। 15 થી સ્ટાર્ટ કરી 26 સુધી, 15 ભાગ્યા 21, 16 ભાગ્યા 21, 17 ભાગ્યા 21, 18 ભાગ્યા 21, 19 ભાગ્યા 21, 20 ભાગ્યા 21, 21 ભાગ્યા 21, 22 ભાગ્યા 21, 23 ભાગ્યા 21, 24 ભાગ્યા 21, 25 ભાગ્યા 21, 26 ભાગ્યા 21। તો આ બધી સંખ્યાઓ છે ને તે 2 ભાગ્યા 3 અને 9 ભાગ્યા 7 વચ્ચેની સમય સંખ્યાઓ કહેવાય। ચાલો વિદ્યાર્થી મિત્રો, હજી આપણે એક બીજું ઉદાહરણ જોઈએ। તો -2 ભાગ્યા 5 અને 1/2 આના વચ્ચેની આપણે કોઈ પણ 5 સમય સંખ્યા મેળવવાની છે। આ ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે એક ઋણ અપૂર્ણાંક સંખ્યા આપેલી છે અને એક ધન અપૂર્ણાંક સંખ્યા આપેલી છે। તો આમાં આપણે કઈ રીતે મેળવવાનું? તો અગાઉ જે આપણે ઉદાહરણમાં જોયું ને તે જ રીતે મેળવવાનું થશે। સૌ પ્રથમ આપણે આ બંનેના છેદ સરખા કરવાના થશે। તો જો છેદ કઈ રીતે સરખા કરવાના? તો આ પેલી સંખ્યા છે એને આ બીજી સંખ્યાના છેદમાં બગડો છે ને બગડાને ઉપર નીચે ગુણી નાખવાનો। એ જ રીતે આ બીજી સંખ્યા છે એને પેલી સંખ્યાના છેદ 5 વડે ઉપર નીચે ગુણી નાખવાના। ગુણાકાર કરતા આપણને જવાબ શું મળે? -4 ભાગ્યા 10। ને આ બીજી સંખ્યામાં 5 એકુ 5 અને 5 દુ 10। તો જો -4 ભાગ્યા 10 અને 5 ભાગ્યા 10, તો આપણને બંનેના છેદ સરખા થઈ ગયા। તો હવે આપણે -4 અને +5 વચ્ચેની આપણે સમય સંખ્યા લખી શકાય।
-3/10 -2/10 -1/10 0/10 1/10 2/10 3/10 અને 4/10. આપણને તો ફક્ત 5 સમય સંખ્યા કીધી છે. આમાંથી આપણે કોઈ પણ 5 લખી શકાય જવાબમાં.